નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 17મી એપ્રિલ 2025ના વાપી જીઆઈડીસી સ્થિત મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક લિમિટેડના યુનિટ 1 ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કંપનીના ફાઉન્ડેશન ડે નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 103 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં કંપનીના સંચાલકો કામદારોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલ, પૂર્વ વીઆઈએ પ્રમુખ પ્રકાશ ભદ્રા, રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ્સ, રોટરી સભ્યો અને મંગલમના પ્રેસિડેન્ટ કમલ વશીના હસ્તે રક્તદાન કરનારા રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ 17 એપ્રિલ અમારો મંગલમનો ફાઉન્ડેશન ડે છે। 1977માં અમે કંપની ચાલુ કરી હતી, એટલે 17 એપ્રિલે છેલ્લા 12 વર્ષોથી અમે આ કેમ્પ રાખીએ છીએ, જેમાં વીઆઈએ અને રોટરી ક્લબ ઓફ વાપી અને હરિયા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અમે આ કેમ્પ કરીએ છીએ। અમારું ટાર્ગેટ હોય છે કે મિનિમમ 100 બોટલ બ્લડ ભેગું કરીએ, એનાથી વધારે થાય તો વેલ એન્ડ ગુડ, એટલીસ્ટ 100 તો અમે કરશું। આ રીતે અમે એક જે સહયોગી થઈ શકીએ છીએ બ્લડ બેંકની, અને આજે બ્લડની એટલી બધી અછત વર્તાઈ રહેલી છે, અને સ્પેશિયલી જ્યારે ઇન્ડસ્ટ્રી ઝોનમાં છે આપણે, તો ઇન્ડસ્ટ્રીમાંથી બધા ઘણા માણસો અહીં આવતા હોય છે, બહારથી આવતા હોય, કામ કરતા હોય છે, બ્લડની જરૂરિયાત રહેતી જ હોય છે। એટલે અમારાથી જે બની પડે એ ઓલવેઝ અમે તત્પર રહીએ છીએ। અમારો વીઆઈનો કાયમ અમારી જોડે સપોર્ટ હોય જ છે, અને હરિયા હોસ્પિટલ સાથે મળીને અમે આ કામ કરીએ છીએ। આજે મંગલમ ડ્રગ્સ એન્ડ કેમિકલ કંપની છે, એનો ફાઉન્ડેશન ડે છે। છેલ્લા 12 વર્ષથી બ્લડ કેમ્પ યોજે છે હરિયા હોસ્પિટલ અને રોટરી ક્લબ સાથે, અને દર વખતેનો ટાર્ગેટ 100 બોટલ પ્લસ હોય છે। અને આ રીતે જે રીતે બ્લડ કેમ્પ યોજાય છે, એનો પરિવાર, મંગલમ પરિવાર, એના એમ્પ્લોઈઝ પોતે બ્લડ આપે છે, અને આ રીતે એક સમાજ માટે ઉમદા કહેવાય ને અનુકરણ, જે લોકો ઇન્ડસ્ટ્રી દ્વારા બી આ પોતપોતાને ત્યાં કરી શકે એવું એ લોકો ઉમદા કાર્ય કરે છે। ખાસ કરીને અમારા મંગલમના વસી સાહેબ અને એમની ટીમ જે રીતે બ્લડ કેમ્પ માટેને જે રીતે દર વર્ષે સામાજિક કાર્યમાં ઉત્તરોત્તર બધાની સાથે રાખીને કામ કરે છે, એ બદલ એમને ખાસ અભિનંદન। અને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જેટલા બી અમારા મેમ્બરો છે, દરેક આમ 7-8 દિવસે એક કંપનીમાં પોતાના ત્યાં બ્લડ ડોનેશન કરે જ છે, અને આ રીતે એમનું દાયિત્વ ઇન્ડસ્ટ્રીમાંની સાથે સાથે સમાજ સાથે બી જોડાયેલું છે। અને આપણે જાણીએ જ છીએ કે જે રીતે બ્લડની અત્યારે અસર છે, જે બ્લડ કેમ્પ ઓફ લાયન્સ ક્લબ છે કે રોટરી ક્લબ છે, એ લોકોને વાપી પૂરતા તો કોઈ દિવસ એવું અમને જાણવા નથી મળતું કે અમને ત્યાં બ્લડ કેમ્પમાં બ્લડ ઓછું પડી ગયું। આવી કંપનીઓ પોતાનું દાયિત્વ નિભાવીને જે રીતે બ્લડ કેમ્પ યોજે છે અને બધા સાથે રાખીને યોજે છે, એ બદલ ખાસ કરીને મંગલમ ગ્રુપને અભિનંદન। અને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દરેક મેમ્બર આ રીતે કામ કરે છે, એ બદલ બી બધાને ખાસ આભાર આપું।